શ્રી વલ્લભાદ ગિરિરાજ ધર શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। सत्संग फलित थयो। आज होल में આપણે બધા નાના હોવા છતાંય 4 વાગે આવીએ છીએ। આ 85 વર્ષના છે એ 2-2:30 વાગ્યાના આવીને બેસે। શું કામ? હોલ ખોલી નાખું તો મારા ખોટી છે મારી વાત? મારા વૈષ્ણવને તકલીફ ના પડે। મારી મજબૂરી જે હું વ્યક્ત નથી કરી શકતી, તો મારા વાલા બને એટલા વહેલા આવશો ને તો વલ્લભ રાજી થશે। કારણ કે વલ્લભને શું જ ખબર છે, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ નિત્ય કરતા શ્રીનાથજી કાલા રે વાલા, મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી। તો બને એટલા થોડા વહેલા આવો તો પાઠ થશે, એમાંય તમને આનંદ આવશે। અને અહીંયા વલ્લભે તો કેવી કૃપા કરી છે। હોલ તો સરસ, નીચે 5મે માળે હોય તો ગરમી થાય, પાછા કે ખુરશીમાં બેસો અને એસી ચાલુ કરો। સમજી ગયા કે ન સમજ્યા? તો આજે કઈ એકાદશી? હે, કામિકા નથી। જે બહુ જોરથી બોલે મને ખબર છે ને એમાં લોચા પડી જાય। જો કામિકા છે ને ગોપિકાના ભાવની છે, અને કામદા એકાદશી વલ્લભના અનુસંધાનના ભાવની। હવે કઈ એકાદશી છે? વોટ્સએપમાં જોઈ લેજો, મારી ભૂલ નથી થતી ને મારા વાલા। આજે કામદા એકાદશી 550 વર્ષ પહેલા આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું। એના પહેલા એમના પૂર્વજ યજ્ઞ નારાયણ ભટ્ટ એમણે 32 યજ્ઞ કર્યા અને સોમયાજી કહેવાયા। અત્યારે આપણા બાળકો ઘણા યજ્ઞ કરે, સોમ યજ્ઞ। તમે બધા જાઓ છો, દર્શન કરવા જાઓ છો ને? તો 32 સોમ યજ્ઞ કર્યા। ત્યારે યજ્ઞમાંથી ને મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી, તમારા કુળમાં જ્યારે 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું પ્રાગટ્ય લઈશ। કેટલા યજ્ઞ? અને એ મદન મોહનજી અંતર ધ્યાન થઈ ગયા। હવે જે વાત છે આગળ સાંભળજો। નારાયણ 9 છે, યજ્ઞ નારાયણ ને સૂર્ય નારાયણ ને સત્યનારાયણ ને બધા ઘણા બધા, પણ એ નારાયણ યારે આપણે કાંઈ મતલબ નથી। આપણે મતલબ આપણા નારાયણ સાથે છે। રાજી થઈ ગયા યજ્ઞ નારાયણ ભટ્ટ। પછી એમના દીકરા કોણ? ગંગાધર ભટ્ટ। એમણે 30 યજ્ઞ કર્યા। જો યજ્ઞ નારાયણે 32 કર્યા, ગંગાધર ભટ્ટે 30 કર્યા। હવે ગંગાધર કેમ નામ પડ્યું હતું? નામ કારણ વિના નથી પડ્યું મારા વાલા। એમના કેશમાંથી ગંગાની ધારા વહેતી હતી, એટલે એમનું નામ ગંગાધર પડ્યું। હવે એમનું આખી વાર્તા સરસ છે, પણ થોડી હુંય મોડી આવી અને સમયનો અભાવ।
એટલે ફરીવાર પાછી આપણે એનું વિવરણ કરીશું કે જ્યાં ગંગાજીનું નામ પડે અને ગંગાજીના પવિત્રતાની વાત આવે ત્યાં એમના કેશમાંથી ગંગાજી વહે. એટલે ગંગાધર, ધર એટલે ધારણ કરવાવાળા. કોને ધારણ કરવાવાળા? ગંગાજીને. તો એમણે કેટલા યજ્ઞ કર્યા? 30. પછી એમના પુત્ર કોણ? ગણપતિ ભટ્ટ. કોણ? ગણપતિ ભટ્ટ. એમણે 28 કર્યા. હવે કેમ ગણપતિ? એમનામાં એવું સામર્થ્ય હતું કે એ જે ઉત્સવમાં, મનોરથમાં કે કોઈના ઘરે જાય ત્યાં વિઘ્ન ન આવે, કોઈને કાંઈ તકલીફ ન પડે, નિર્વિઘ્ને બધું થઈ જાય. તો એમનું નામ શું પાડ્યું? ગણપતિ ભટ્ટ. તો કોઈના ઘરે કાંઈ પ્રસંગ હોય, લૌકિક કે અલૌકિક, તો કોને બોલાવે? કેમ? બધા વિઘ્નો હરતા હતા. હવે એણે કેટલા યજ્ઞ કર્યા? 28. હવે એમના દીકરા કોણ? બાલમ ભટ્ટ. કોણ? હવે બાલમ ભટ્ટે 5 યજ્ઞ કર્યા. અને એમના 2 દીકરા. અરે અવાજ ના કરશો ને પ્લીઝ, આ ડિસ્ટર્બ થવાય છે. તો બાલમ ભટ્ટે 5 યજ્ઞ કર્યા, એમના 2 દીકરા. એમાંથી ને લક્ષ્મણ ભટ્ટે 5 કર્યા. હવે ગણી જોજો ઘરે જોઈને 100 થઈ ગયા. બરાબર? હવે 100 થયા એટલે લક્ષ્મણ ભટ્ટજીએ એલમ્મા ગારુને કહ્યું, દેવી આપણે ત્યાં 100 યજ્ઞ તો થઈ ગયા, પણ હજી કાંઈ ભગવત પ્રકાશ થયો નથી. ચલો આપણે કાશી જઈએ. તો બધાને લઈને ક્યાં ગયા? અને કાશી ખૂબ બ્રહ્મભોજન કરાવ્યા, બ્રાહ્મણોને દાન આપ્યું, ખૂબ બધા બ્રાહ્મણો પુરોહિતોને બોલાવીને શ્લોક, આશીર્વચનો, અને એવું વાતાવરણ સરસ થઈ ગયું. ત્યાં સમાચાર આવ્યા કે યવન અહીંયા ચડાઈ કરે છે. એ જમાનામાં રાજ કોનું હતું? યવનોને. આપણા શ્રીજી બાવાએ કેમ શ્રીનાથજીથી જતીપુરાથી અહીંયા આવવું પડ્યું? યવનોના ત્રાસ. જો યવનોના ત્રાસનું તો બાનું, સિંહ કો કાહે કો લોકડી કો ડર. યવનોને બનાવવા વાળો કોણ? મરવાલો. એનાથી ડરે? પણ આ બધું બાના છે, આ પ્રભુની લીલા છે. તો પછી કીધું કે હાલો હવે અહીંથી આપણે આપણા દેશમાં પાછા જઈએ. તો લક્ષ્મણ ભટ્ટ, ઈલમ્મા ગારુ અને એમની સાથે બધા એમના ગામના નીકળ્યા. અને રસ્તામાં ખબર પડી કે જે 100 યજ્ઞ પૂરા થયા છે એનું ફળ હવે પ્રભુ આપવાના છે. સમજાણી આખી વાત કે ના સમજાય? હવે ચંપારણ આવ્યા. જો ચંપાના ક્યાંય રણ હોય મારવાલા? રણ તો રેતીના હોય કે ના હોય? ફૂલના રણ હોય. તો આ નામ કેમ ચંપારણ? વલ્લભ, એક મિનિટ રીખું, કોઈ વાતો બહુ કરે છે એટલે મને. વલ્લભ જ્યાં સુધી નહોતું પ્રાગટ્ય લીધું ત્યાં સુધી ચંપા ખીલતા હતા, પણ રણની જેમ સુકાઈ જતા હતા. સમજાણી મારી આખી વાત? અને વલ્લભે પ્રાગટ્ય લીધું તો રણમાંથી ચંપા ખીલી ઉઠ્યા. તો ચંપા, અને ચંપાની એક ખાસ વિશેષતા કહું. ચંપા તારામાં રૂપ રંગ સુવાસ. ચંપા તારામાં
રૂપ રંગ સુવાસ, તોય ભ્રમર ના આવે તારી પાસ, તોય ભ્રમર ના આવે તારી. દરેક ફૂલની પાસે ભ્રમર જાય, અને એ ભ્રમર તમે ને હું ભણતા હતા ત્યારે એક ફૂલમાંથી પરાગરજ લઈને બીજામાં નાખે, પછી એમાંથી ફૂલ થાય. ચંપા પાસે કોઈ દિવસ કોઈ ભ્રમર આજે નહીં, કાલે નહીં, ક્યારેય જાય નહીં. તો ચંપાએ જવાબ આપ્યો, मैं हूं राधा केरो दास, तो भ्रमर कैसे आवे मेरे पास. એવા ચંપામાં તમે જોજો, આમાં ચંપાના ફૂલ કેટલાય જોઈએ છે મારવાલા. હવે જે પૂછીશ એ જવાબ આપજો. કેટલી પાંદડી હોય? કેમ 6 નહીં? કેમ 4 1? કેમ 4 નહીં? ખબર છે? કહી દઉં. તમે કોઈ પણ ચંપાનું ફૂલ લ્યો, જો ગુલાબમાં પાંદડી વધી ઓછી હોય, મોગરામાં હોય, પારસમાં હોય, પણ ચંપામાં 5 જ પાંદડી હોય. એનું કારણ, ઠાકોરજીના ગુણ કેટલા? 6. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. બરાબર? તો તમે માળાજી કરો અને ઠાકોરજીને ધરો, તો ચંપો કે છે કે ઐશ્વર્ય તો પ્રભુને ધરાય ને ત્યારે જ મારામાં આવે, ત્યાં સુધી આવે. તો 5 જ સમજાણું બધાને નથી સમજાયું. જ્યારે એ માળાજી સિદ્ધ થઈને ઠાકોરજીના શ્રીકંઠમાં ધારણ કરાય, ત્યારે ઠાકોરજીનો પેલો ગુણ કયો? ઐશ્વર્ય, ઈશ્વરત્વ, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા. તો ઠાકોરજી ધારણ કરે ત્યારે ચંપો કે 6ઠ્ઠો ગુણ આવે, એટલે મારામાં 5 પાંદડીથી ક્યારેય વધુ હોય. હવે ચંપારણ આવ્યો તો ઈલમા ગારુજીને ગર્ભ સ્રવી ગયો, ખૂબ દુઃખ થયું. ત્યાં બખોલમાં સાડીની અંદર વીંટાળીને અને ચંપારણમાં આવીને સૂતા. વલ્લભે ત્યારે લક્ષ્મણ ભટ્ટે કીધું, દેવી ખોટું થયું, 100 યજ્ઞ થયા, કેવી આશા બંધાણી હતી, આ શું થઈ ગયું. ત્યારે રામનવમીને દિવસે, પરમ દિવસે રામનવમી હતી ને મારવાલા, રામનવમીને દિવસે સ્વપ્નમાં આવીને પ્રભુએ કહ્યું કે જ્યાં ગર્ભ સ્રવ્યો છે ત્યાં આવો, એ ભાગવત પ્રાદુર્ભાવ થઈ ગયો છે, હવે મને લઈ જાઓ. અને એનું પ્રમાણ શું આપ્યું?